જગન્નાથજી રૂપ પકડે જોવા મળે। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું ટેટસ તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતાં શીખવાડીશ બરાબર। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે। તો અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે અને પછી તમને નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા જોવા મળશે બરાબર, તમે એડ કરેલા તમારા બનાવેલા હશે એ બરાબર। અને બાકી તમારામાં પ્રોજેક્ટ ના હોય તો તમારે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે। સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અને આ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને, આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે બરાબર। તો આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે, પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો તેથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને આની તમને XML ફાઇલ પણ હું તમને આપી દઈશ, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ડાઉનલોડ કરી દેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। અને હા, પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે ને તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો જેને તમે વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે બરાબર। તો પ્રોજેક્ટ એડ થઈ જાય પછી ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે બરાબર। તો આ ફોટો આપણે લઈ લઈએ છીએ બરાબર। આ ફોટો તમારે જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જજો બરાબર। તો ફોટો તમે જોઈ શકો છો આપણે એડ કરી દીધો, ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પણ લાંબી કરી દઈએ બરાબર। અને ફોટાને ખેંચીને અહીંયાથી આપણે લાસ્ટમાં નીચે લાવી દઈએ છીએ બરાબર, સોંગની ઉપર લાઈને તમારે મૂકી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો એટલે આ રીતના ફોટો તમારો અહીંયા સેટ થઈ જશે બરાબર, તમે જોઈ શકો છો। અને ઉપર તમને જે ટેક્સ દેખાય ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે અને ઇમોજીની અંદર પણ ઇફેક્ટ નાખવાની છે। ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। તો એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આપણે અહીંયા બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આની લિંક મળી જશે બરાબર। તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, પછી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને ટેક્સ લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટકા ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો આપણે ટેક્સની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ લાગી જશે બરાબર। તો જેટલા પણ અહીંયા ટેક્સ લેયર આપેલા છે બધાની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે બરાબર। તો તમારે પેસ્ટ કરી દેવાનું છે અને પછી બેક આવવાનું છે, ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, પછી ઉપરના જે ઇમોજીવાળું જે લેયર ખરું બરાબર એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી જે ઇમોજીવાળું આપણું જે ઉપરવાળું લેયર છે મિત્રો એના પર ક્લિક કરી અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે બરાબર, એટલે તમારે ઇમોજીની અંદર પણ ઇફેક્ટ લાગી જશે બરાબર। તો જેટલા પણ અહીંયા ટેક્સ લેયર આપેલા છે બધાની અંદર તમારે ઇફેક્ટ આ રીતે મેં તમને કીધું એ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે, એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણે ફર્સ્ટ લાઈન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમારે આ રીતના બીજી પણ આગળ જે લાઈનો છે બધા બરાબર એની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, એટલે વિડીયો તમારું બનીને રેડી થઈ જશે। અને મિત્રો તમારો વિડીયો બની જાય એટલે એક્સપોર્ટ કરવા માટે ઉપર શેરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન આવવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ રિવ્યૂ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।